નગરપાલિકા વાળા તોડે છે એટલે 6 મહિનામાં 3 વખત રોડ તોડ્યો. 3 વખત તોડવામાં આવ્યો છે. એટલે રોડ બનેલો છે 6 મહિનાથી રોડ બનેલો ના ત્રીજી વાર રોડ તોડવામાં આવ્યો છે. આખો દિવસ તોડે છે ને જોડે છે. અમારી આવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં કે નવી ગટર નાખો અને જો આ બધી ચેમ્બરો સાફ થઈ જાય ને તો ગટરનો કોઈ પ્રોબ્લેમ 20 વર્ષ સુધી ના આવે અને કોઈ પબ્લિક માથે અને પંચાયત માથે આવો કોઈ ભાર ના આવે પૈસાનો. એટલે અમારે આવી કોઈ ગટરની કોઈ જરૂર છે જ નહીં. ગુજરાતની એવી કેટલીય નગરપાલિકાઓ છે કે જ્યાં 6 મહિને રોડ બનાવવામાં આવે છે, 2 વર્ષે રોડ બનાવવામાં આવે છે, 12 મહિને રોડ બનાવવામાં આવે છે અને આ રોડ તોડવામાં પણ આવતું હોય છે. પહેલા રોડ બનાવો, ફરી ગટર નાખો, ફરી રોડ રિપેરિંગ કરો. આવું દ્રશ્ય આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી બનાસકાંઠા જિલ્લાના ભાભરની નગરપાલિકા પણ આવું જ કરી રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે 6 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો છે અને ફરી આ ગટર લાઈન નાખવામાં આવી રહી છે. આ સોસાયટીમાં ગટરની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ આ ગટર નાખવામાં આવી રહી છે, જેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો ગુજરાતની એવી કેટલીય નગરપાલિકાઓ છે કે જ્યાં રોડ બને છે અને ત્યારબાદ ગટર નાખવામાં આવે છે, ફરી રોડ બનાવવામાં આવે છે. આવું અનેક વખત દ્રશ્યમાં જોવા મળતું હોય છે. આવી ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે આવી જ બાબત બનાસકાંઠા જિલ્લાના ભાભરની જોવા મળી રહી છે. ભાભરમાં 6 મહિના અગાઉ એક રોડ બન્યો છે અને આ રોડમાં હાલ ગટર નાખવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે ગટરની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ નગરપાલિકા દ્વારા આ ગટર નાખવામાં આવી રહી છે. રોડ 6 મહિના પહેલા બનાવ્યો છે, એ રોડ તોડી નાખવામાં આવ્યો છે. સ્થાનિકનું લોકોનું કહેવું છે કે અહીંયા ગટરો ઉભરાતી નથી, અમારે કોઈ જરૂરિયાત નથી, પરંતુ નગરપાલિકામાં મંજૂર થયેલ આ રોડ એ કર્મચારીઓ બનાવી રહ્યા છે કે જ્યાં ભલે જરૂરિયાત નથી, પરંતુ અમે મંજૂર કરાવ્યો છે એટલે આ ગટર તમારે નાખવી જ પડશે. આવી સ્થિતિનું નિર્માણ અહીંયા ભાભરમાં જોવા મળી રહ્યું છે. તો પ્રથમ આ ભાભર એ સોસાયટીમાં રહેતા રહીશને સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. દેખો ભાઈ, અત્યારે છે ને આ ગટર લાઈનનું કામ ચાલુ કર્યું છે અને આ કોન્ટ્રાક્ટર છે ભાઈ, એમની જોડે મેં કહી દીધું છે કે અત્યારે ગટર અમારી જે જૂની છે એ કમ્પ્લીટ ચાલુ જ છે, કોઈ તકલીફ જેવું છે નહીં. અને 7 મહિના પછી જો કોઈ પણ તકલીફ થાય તો અમે તમને જાણ કરશું. અત્યારે કોઈ તકલીફ છે નહીં. આજે અત્યારે જો એ લેવા અત્યારે છે ને આ રોડ તોડી નાખ્યો છે, આપણે દેખાય છે ને, આ રોડ તોડવાની અત્યારે કોઈ જરૂર છે જ નહીં. અમારી આવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં કે નવી ગટર નાખો અને જો આ બધી ચેમ્બરો સાફ થઈ જાય ને તો ગટરનો કોઈ પ્રોબ્લેમ 20 વર્ષ સુધી ના આવે અને કોઈ પબ્લિક માથે અને પંચાયત માથે આવો કોઈ ભાર ના આવે પૈસાનો. એટલે અમારે આવી કોઈ ગટરની કોઈ જરૂર છે જ નહીં. જેથી કરીને આ કોન્ટ્રાક્ટર ભાઈને હું કહું છું કે અત્યારે આ તમે કામ બંધ કરી નાખો અને જો અમારી રિક્વાયરમેન્ટ હશે તો અમે તમને જાણ કરશું. બાકી અત્યારે અમારે આવી કોઈ જરૂર નથી. આપણું નામ? મારું નામ છે બાબુલાલ ભગવાનલાલ ઠક્કર. હું માધવ સોસાયટીમાં રહું છું અને કોઈ પણ ગટરની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. નાનો મોટો પ્રોબ્લેમ રહેતો હોય પણ એ સાફ કરે તો પ્રોબ્લેમ મટી જતો હોય છે. જેથી કરીને કંઈ નવી ગટર નાખવી એવું જરૂરી નથી હોતું. અને મોટું ગામ છે એટલે ક્યાંક ક્યાંક એવી તો ગટરની પ્રોબ્લેમ રહેવાનો જ. બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી માધવ સિટી સોસાયટીમાં આ રોડ 6 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે અને રહીશોનું કહેવું છે કે ગટર પણ વ્યવસ્થા અગાઉ વ્યવસ્થિત કરી છે, એટલે ગટરમાં કોઈ પાણી ઉભરાતું નથી અને અમારે કોઈ આવી ગટરની જરૂરિયાત નથી. અહીંયા આ રોડ તોડવામાં ના આવે એવું રહીશોનું કહેવું છે. ત્યારે નગરપાલિકાના એ સત્તાધીશો, એ કર્મચારીઓએ આ ગટર કેમ મંજૂર કરાવી એ પણ સવાલો છે. કારણ કે અહીંના રહીશોનું કહેવું છે કે ગટર બરાબર ચાલી રહી છે, તો આ રોડ તોડવામાં કેમ આવી રહ્યો છે અને ફરીથી આ ગટર કોણે મંજૂર કરી અને કેમ અહીંયા જરૂરિયાત નથી, છતાં પણ આ સરકારી નાણાં અહીંયા મંજૂર કર્યા, એ સવાલો ઉપસ્થિત થાય છે. કારણ કે આ લોકોના નિવેદનો સામે આવે છે, આ લોકોના ગંભીર નિવેદનો છે. સરકારના પૈસા હાલ તો પાણીમાં જઈ રહ્યા હોય તેવા નિવેદનો છે. તો આ બીજા ત્યાંના રહીશને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. આ રોડ બનેલો છે 6 મહિનાથી રોડ બનેલો ના ત્રીજી વાર રોડ તોડવામાં આવ્યો છે. આખો દિવસ તોડે છે ને જોડે છે કરે છે.
આ કોણ નગરપાલિકા તોડે છે? હા, નગરપાલિકા વાળા તોડે છે. એટલે 6 મહિનામાં 3 વખત રોડ હા, તોડ્યો. 3 વખત તોડવામાં આવ્યો છે. એટલે શું આ તમારે ગટરમાં આપણે કપડાં ધોઈએ એનો પાણી જવા માટે કે પછી કઈ રીતનું આ પાણીની વ્યવસ્થા કરે છે કે શું કરે છે? એ જ ખબર નહીં પડતી શું કરે છે. રંગતી કરાવે બધાને. એટલે મૂળ 6 મહિનામાં 3 વખત તો રોડ નગરપાલિકા તોડે જ છે. હા, તોડે. ઘડીક થઈને તોડે ને ઘડીક થઈને જોઈન્ટ કરે છે. વચ્ચે આ રોડ તોડે તો પછી પ્લાસ્ટર કર્યું એમ કે વળી પાછું આ તોડવાનું કામ ચાલુ કરે. એટલે સોસાયટી વાળાને જ તકલીફ પડે ને એમ કે તોડે એટલે. એટલે મૂળ લેપણ કરી નાખ્યો આપણે. હા, એક વાર તો કર્યું હતું એમ કે લે પણ પછી પાછું વળી એમ કે તોડ્યું એમ કે. હવે 2 મહિને કરશે. બેનને આપું છું. બેન કેટલા ટાઈમે લેપણ કર્યું? 4-5 મહિને લેપન કર્યા. બરોબર. આવો. અને અને મારે તો રેત બધે જુઓ તો હા, બધે ખાડા હતા. અને નગરપાલિકા આવીને લેપણ કરીને જતી રહી એમ? જતી રહે. બરોબર. અને રોડ તો બનાવતા જ નહીં હારો. શું નામ તમારું? બેન આ રોડની બાબતે રોડ બાબતે મારું કહેવાનું એવું છે કે 20 દિવસ પહેલાં જ્યાં લાઈન ખોદેલી છે, ટુકડા દેખાય છે, એના નીચે પાછળથી મીઠું પાણી લાવવા માટે અહીંયા હું આવી કરું છું, કુંડી દેખાય છે, ત્યાં વાલમાં લાઈન નાખેલી છે. બરોબર. અને એનું પેચવર્ક કરી રિપેરિંગ બી કરી નાખેલું છે. અને 20 દિવસ ફક્ત થયા છે. બરોબર. આ એકચ્યુઅલી આ રોડ રહ્યો એ નવો રોડ બન્યાને પરફેક્ટ ગણો તો 1 વર્ષથી 1.5 વર્ષ થયું છે આ છે. બરાબર. બીજી વસ્તુ, હાલ જે આ ગટર લાઈન બાબતે ખોદવા માંગે છે એ બાબતે મારું કહેવાનું એવું છે કે જે નાણાં આગળ દેખાઈ રહ્યા છે તેનાથી આગળ ગ્રીન સિટીની લાઈન નવી નાખી અને માધવ સિટીની જે ગુજરાત સરકારની લાઈન ગટરની યોજના હતી એની અંદર જોઈન્ટ આપી દીધી છે. બરોબર. અને હાલે એ ગટરની લાઈનનું પાણી પરફેક્ટ કમ્પ્લીટ ચાલી રહ્યું ચાલે છે. છે. આજ સવારે 7 થી 8 કલાક વરસાદ આવ્યો. સવારે નાવા ધોવાવાળાનું પાણી ગયું, પછી સંડાસ બાથરૂમનું પાણી સવારે બધું ચાલુ જ હોય, રેગ્યુલર જે વપરાશનું હોય એ અને વરસાદનું બંને પાણી સાથે એ લાઈનમાં ચાલ્યું છે. એક પણ ચેમ્બર ક્યાંય ઉભરાણી નથી. ગટર લાઈન જૂની છે તે રેગ્યુલર કામ કરે જ છે. એટલે હું મારી બાબતે સાચો હતો કે ખરેખર એક લાઈન છે તો બીજી લાઈન શા માટે નાખી? બીજી વસ્તુ, જો આ લાઈન નાખી તો 20 દિવસ પહેલાં પાણીની લાઈન જે 100 મીટર જેવી નાખી છે, 150 મીટર જેવી, એ નાખી પૂરી રોડ રિપેરિંગ કર્યો, વળી પાછું ખોદ્યું. તો શું આ કોઈ આયોજન કઈ રીતનું છે મને ખબર પડતી નથી. પણ સત્ય હકીકત એ છે કે એક સોસાયટીની અંદર વ્યવસ્થિત પાણી ચાલતું હોય અને એક વ્યક્તિ મૌખિક રજૂઆત કરે તો કઈ રીતે નગરપાલિકા એ કામ કરી નાખે છે એ મને ખબર પડતી નથી. તમે એ બાબતે લેખિત રજૂઆત કરેલી છે? આ કામ આજથી 5 મહિના રોડ તોડેલો અને મેં અટકાવેલું છે લેખિત જાણ કરીને. અને આ બાબતે કોઈની ઘરની અંદર પાણી ઉભરાતું હોય, કોઈની ચેમ્બર પાણી ઉભરાતું હોય તો ઘેર જઈ અને આજની તારીખે પૂછી લો કે ક્યાંય પણ ગટરની કોઈની ચેમ્બર ઉભરાણી છે માધવ સિટીમાં? હવે આ આટલા વરસાદ હોવા છતાં પાણી હોવા છતાં. મહેશભાઈ, મારો પ્રશ્ન એવો રહેશે કે આ દેસાઈભાઈએ કીધું કે ખરેખર આ રોડ આપણા બન્યો નથી, 1.5 વર્ષ 2 વર્ષ પહેલા બનેલો છે, એ વાત ખોટી કે સાચી? એમ આ વાત રહી, આ રોડ રહ્યો એને 1.5 વર્ષથી વધુ ટાઈમ થયેલો નથી. જે એનું કામ બતાવી રહ્યું છે એની ઉપરની કપચીની પોલિશ છે હજી એ બતાવી રહી છે અને લેબોરેટરી સાબિત કરી લે જો 1.5 વર્ષથી વધારે થયું હોય. બરોબર. હા. અને બીજી વાત, 1.5 વર્ષ તો પછી પણ આ 20 દિવસમાં રિપેરિંગ કર્યું, પેચવર્ક કર્યું, 20 દિવસમાં પાછી તોડી. બરોબર. તમે એવો છે કે નગરપાલિકાને કોઈ વેરો બેરો આપતા નથી? નગરપાલિકાનો ભાભરની જે કોઈ પણ સોસાયટી કરતાં માધવ સિટી વધુ વેરો આપે છે. માધવ સિટી વધારે વેરો આપે છે? એક બાજુ 25% જે વેરો આવતો હશે, 100% વેરામાંથી 25% વેરો નગરપાલિકા માધવ સિટીનો આવતો હશે. તો અત્યારે કેમ તમારી જોડે ખોટું બોલે છે? એટલે નગરપાલિકાને કઈ રીતે ઘેરામાં લેવાની આપણે? એમ ના, એટલે કોણ કે વેરો નથી આવતો? એટલે આમાં આ પ્રશ્ન ઉપાડ્યા અત્યારે કે ભાઈ કે ખરેખર અમારે ગ્રીન સિટીને 3 ભાગ કરેલા છે, બરોબર ને? એટલે તમે વેરો નહીં આપતા હોય એ બાબતે કરેલા છે કે રોડ ખોદી નાખો? હવે એ ભાગ કરેલા છે ને રેકર્ડ ઉપર કેમ ના છે એ આપણને ખ્યાલ નથી. એને થયું હોય જે તે ટાઈમે ત્યારે ટુકડે એને થયું હોય. બરોબર. માનો કે આ માધવ સિટી સોસાયટી જે તે પાર્ટીએ પ્લોટિંગ કર્યું એ ટાઈમે પેલું સફેદ એક્ટિવા દેખાઈ રહ્યું છે નાણાં નાખેલા, ત્યાંથી આગળનો ભાગ 27P છે, એના પછીનો સર્વે નંબર 26 છે. બરોબર. 26ની અંદર એમ એ લોકોએ જે બિલ્ડરો જે આ પ્લોટિંગ કરવાના હતા એની અંદરથી સોસાયટી વધારતા ગયા અને નવું પ્લોટિંગ કરતા ગયા. 26 1 2 3 4 છે એના એક ભાઈઓના ભાગ પડે એ પ્રમાણે. તો એમાંથી એક ભાગ હજુ જે તે ખેડૂત પાસે છે, 3 ભાગ બિલ્ડરો વેચાતા લઈને
નવું પ્લોટિંગ પણ કર્યું બિલ્ડરોએ આટલો બધો વેચાતો કરે, નગરપાલિકાને શું આ વાતની જાણ નથી? નગરપાલિકામાં તો રેકર્ડ ઉપર ચડેલા જ હોય ને, પ્લોટો ને મકાનો બન્યા છે તો તો નગરપાલિકા વેરો કઈ રીતે ઉઘરાવતી હોય રેકર્ડ ઉપર અને ચડ્યા એ વગર? ભાઈ એમ કહે છે કે અમે મૌખિક રજૂઆત કરીએ તો થઈ જાય, તમે લેખિત રજૂઆતનું પણ નિરાકરણ આવતો નથી. એ બાબતે તમારે શું કહેવું? એ બાબત તો નગરપાલિકાએ વિચારવાની કે મૌખિકનું માનવું કે લેખિતનું માનવું. હવે એ તો નગરપાલિકા નક્કી કરશે. કાયદાના દાયરામાં રહી અને નગરપાલિકા કામ કરે એ જરૂરી છે. અને બીજી વાત કે એક સોસાયટીની અંદર એક લાઈન કમ્પ્લીટ રેગ્યુલર કાર્યરત હોય અને બીજી લાઈન નાખી હોય એવી કોઈ સોસાયટી હોય તો મને બતાવો. ઓકે, શું નામ આપનું? મહેશભાઈ ઠક્કર. થોડા હમણાં પાણીની ગટર નાખી, હા. પાણી લાઈન નાખી ત્યારે અડધો રોડ બનાવ્યો હતો આટલા. બરોબર. અને કોણે બનાવ્યો હતો? નગરપાલિકા નગરપાલિકા બનાવ્યો. નગરપાલિકા. તમારું નામ શું? મનસુખભાઈ તમે ક્યાં રહ્યો છો? અહીંયા માધવ સિટીમાં માધવ સિટીમાં રહ્યો છો, બરોબર. અને અડધો જ રોડ બનાવ્યો. અડધો જ એટલે રોડ આટલા સુધી તોડ્યો એટલું બનાવે, પાણી લાઈન નાખાઈ, આ લાઈન અલગ પડી ને આ લાઈન અલગ પડી. બરોબર. એટલે લાઈનો અલગ રાખવાથી અત્યારે રોડ તોડે, એ બાબતે તમારે શું એ કહેવું? રોડ તોડવા બાબત શું એ લોકો કે ગટર લાઈનમાં પાણી અમારે આગળની ગટર લાઈન જાતું છે, નવી ગટર લાઈન નાખવાની. એટલે નવી ગટર લાઈન કોણ નાખે? નગરપાલિકા સુલા નાખે? એ તો આ મહેશભાઈ પૂછો ને કાર્યકર્તા, મને નહીં ખબર. નવી ગટર નગરપાલિકા નાખે. ક્યારે બન્યું? હા હમણાં ચલા 6 મહિના 12 મહિના જે થયા છે. બરોબર. આ રોડ 6 મહિનાથી જ બનેલો છે ને? આટલું જ હોય પણ આટલું હા. આટલું જ અને વધારે અત્યારે તોડે છે? તોડે છે ને હજુ. એ હા હા. પાલિકા હદ વિસ્તારમાં આવતી આ માધવ સિટી સોસાયટીના રહીશોનું કહેવું છે કે 6 મહિના અગાઉ આ રોડ બન્યો છે અને ન તોડવામાં આવે. રજૂઆતો કરવામાં આવી રહી છે મૌખિકમાં, છતાં પણ આ રોડ તોડવામાં આવી રહ્યો છે અને ગટર નાખવામાં આવી રહી છે. અહીંયા ગટરની કોઈ જરૂરિયાત નથી એવું રહીશોનું કહેવું છે. ત્યારે આ સત્તાધીશો, આ કર્મચારીઓ સામે સવાલો ઉભા થયા છે, કારણ કે 6 મહિના અગાઉ બનાવેલ આ રોડ પણ તોડવામાં આવી રહ્યો છે. અહીંયા કોઈ ગટરનો પ્રોબ્લેમ નથી, અહીંયા કોઈ ગટર ઉભરાતી નથી, રહીશોનું કહેવું છે. ત્યારે આ સરકારી નાણાં ખોટા વેડફાઈ રહ્યા છે. જો સરકારી નાણાં વેડફવા માંગતા ન હોય કર્મચારીઓ, આ પદાધિકારીઓ, તો આ રોડ અટકાવી, અહીંયા જરૂરિયાત નથી રહીશોનું કહેવું છે, તો આ કામ અટકાવવામાં આવે અને આ કામ અન્ય જગ્યાએ કરવામાં આવે જ્યાં જરૂરિયાત છે. તો જ્યાં જરૂરિયાત છે એવા બાબરના એક વિડીયો પણ ત્યાંના રહીશનો આવ્યો છે, એ વિડીયો પણ જોઈએ. દિનેશભાઈ પસાભાઈ રાવળ, હું ભાડે રહું છું આ મકાનમાં, બરાબર. અમારા છોકરા નાના છે, કોરોના ખાતર તકલીફ ચાલે છે. અમારા મકાનમાં રહેવું છે હવે, અને આ ગટરનું પાણી પાછું અમારા અંદર આવે છે. આ ગટરનું પાણી છે, તો સાહેબ કોઈ ચેમ્બર સાફ કરતા કેટલા સમયથી છે? આ તો અમારા મહિનાથી આવે છે, પણ મહિનાથી તો ભરી વાત છે અમારે, 1 મહિનાથી. એટલે સાહેબ અમારા બહાર ઊંઘવું હોય તો શું ઊંઘવું? પંખાની કોઈ એટલી સગવડ અમારા સૈનિક ગરીબ માણસ છું. સેજ ઉભા રાખો પાણી. વિડીયો જોયો એ પણ ભાભર નગરપાલિકા હદ વિસ્તારની આવતી સોસાયટી છે, જ્યાં જરૂરિયાત છે નગરપાલિકાના ગટરની સુવિધાની, પરંતુ અહીંયા ગટર નાખવામાં આવી રહી નથી. અને જ્યાં માધવ સિટી સોસાયટીમાં જરૂરિયાત નથી એવું લોકો કહી રહ્યા છે, ત્યાં ગટર મંજૂર કરવામાં આવી છે અને રોડ પણ તોડવામાં આવી રહ્યો છે. ત્યારે આ સરકારી નાણાં ખોટા વેડફાઈ રહ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ હાલ તો જોવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે. જો માધવ સિટીમાં જરૂર ન હોય તો અહીંયા ગટર ન નાખવામાં આવે અને રોડ ન તોડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.